આજે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ તેમના પરિણામની ઉત્સુકતાથી રાહ જોતા હતા, જેનો આજે અંત આવ્યો। કામરેજના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી બોર્ડમાં ડંકો વગાડ્યો। ધોરણ 12ના પરિણામ બાદ આજે ધોરણ 10ના બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। વિદ્યાર્થીઓ આ દિવસને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે ધોરણ 10નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો। સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલી રામકબીર શાળાના વિદ્યાર્થીઓ પણ બોર્ડમાં મેદાન મારવામાં પાછળ રહ્યા નથી। રામકબીર શાળામાંથી 327 જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાંથી 305 વિદ્યાર્થીઓ પાસ થયા છે। સાથે 16 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવી પાસ થયા છે। ઉલ્લેખનીય છે કે કામરેજ 4 રસ્તા ખાતેની રામકબીર શાળામાં મધ્યમ વર્ગના પરિવારમાંથી વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં ભણવા આવે છે। તેવામાં બોર્ડમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી વિદ્યાર્થીઓએ શાળાનું તેમજ તેમના પરિવારનું નામ રોશન કર્યું। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ગુરુવંદના કરી તેમના શિક્ષકોને મોઢું મીઠું કરાવ્યું। સાથે શિક્ષકોએ પણ તેમના આગળના ભણતર માટે શુભકામનાઓ પાઠવી હતી। તમારું નામ જણાવજો। મારું નામ પટેલ નીલ છે। હું રામકબીરમાં અભ્યાસ કરું છું। અત્યારે અમે ધોરણ 10નું આજે રિઝલ્ટ હતું, અમારું પરિણામ હતું તો અમારી શાળામાંથી 16 A1 આવ્યા છે। મારા પણ ખૂબ સારા ટકા આવ્યા છે, મારા 94.16% આવ્યા છે। અમારા શિક્ષકોએ, અમારા માતા પિતાએ અમારી પાછળ ખૂબ મહેનત કરી છે, તેથી અમે આ મુકામ સુધી પહોંચી શક્યા છે। અમારા માતા પિતા, અમારા શિક્ષકોનું અમારા ઉપર ખૂબ દબાણ હતું, તેથી અમે અહીંયા સુધી પહોંચી શક્યા છે, નિકાલ પહોંચી નહીં શકતે। जी सर, आपનું નામ અને હોદ્દો। शैलेश एम देसाई, आचार्य श्री रामकबीर हाई स्कूल, कामरेज 4 रस्ता, सूरत। સર, શું પરિણામ હતું આજે બોર્ડનું ને કઈ રીતનું? આજ રોજ SSC નું જે પરિણામ બોર્ડ દ્વારા ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું, તેમાં શાળાનું પરિણામ 93.27% જેટલું આવેલ છે। 327 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 305 જેટલા બાળકો પાસ થયા છે, જે પૈકી 16 બાળકો A1 ગ્રેડ સાથે એટલે કે 90% કરતાં વધુ ગુણ મેળવીને પાસ થયા છે। મારી શાળાના જે બાળકો છે એ સામાન્ય, મધ્યમ વર્ગ, પશુપાલન વર્ગ ના બાળકો છે અને એમાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે। એ માટે મારા શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મુકેશ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।